ફરતા છે ને સેજે વાર નો લાગે આ વાતની અમે કોઈ પુષ્ટિ કરી અનેરીનો એક દાંત બતાવું રેસીપી માંગશે તો શર્માઈ ગઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. સવારના જો વાગી ગયા છે 7:30. રાતના ને એવું બધું થઈ ગયું છે. કાનાજીને મનાવી લીધા છે. આજે હેતાંશભાઈને લઈ જવા છે લંચ બોક્સમાં થેપલા અને ગોળ. તો સાથે સાથે મેં એવું વિચાર્યું કે અમે પણ નાસ્તામાં આજે થેપલા કરીએ. જો એની માટે છે ને લોટનું બધું મેં તૈયાર કર્યું છે. ચાલો ફટાફટ લોટ બાંધી દઈએ, પછી ભાઈને નવડાવી અને પછી કન્ટિન્યુ આપણે થેપલા વણવાનું કામકાજ કરીએ. કહીશું જો આપણો થેપલાનો લોટ બંધાઈ ગયો છે અને આજે આપણે જે થેપલા બનાવ્યા છે ને એકદમ યુનિક પાલકના અને ધાણાના થોડીક એવી મેથી નાખીને અને બધું ક્રશ કરીને મસાલાના મસ્ત થેપલા બન્યા છે. મસ્ત લોટ બંધાણો છે. જો થેપલા બધાને ભાવશે ને તો ચોક્કસ તમને એની રેસીપી શેર કરીશ. જો હેતાંશ પણ તૈયાર થઈ ગયો છે યુનિફોર્મ પહેરીને, અને આ બાજુ આપણે પણ એના લંચ બોક્સના થેપલા બનાવી અને 2 થેપલા અને સાથે આજે ગોળ લઈ જવાનો છે. તો ચાલો એનું લંચ બોક્સ પેક કરી દઈએ. કેમ કે હું છે ને ફોઇલ પેપરનો યુઝ નથી કરતી. એવું કહેવાય કે સિલ્વર પેપર નુકસાન કરે છે, એટલે હું બટર પેપર હું એના લંચ બોક્સમાં નાખું છું. ઘણી વખત એવું કહે કે સિલ્વર પેપરમાંથી આપણે ખાઈને તો એની સ્મેલ આવે, ટેસ્ટ બદબોદો થઈ જાય, એવું બધા કહે છે અને નુકસાન પણ કરે છે. આપણે ઘણી વખત રાઈસ ને મંચુરિયન ને એવું તમે ઓલા વ્હાઇટ સિલ્વર ફોઇલ પેપરમાં તમે લાવો ને તો એમાં ઘણી વખત સ્મેલ બેસી જાય છે સિલ્વર ફોઇલ પેપરની. તો એની કરતા છે ને અમે બટર પેપરનો ઉપયોગ કરી મૂકીએ છીએ લંચ બોક્સમાં. ગઈશ તો સવારમાં બનવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત મજાની ગ્રીન રોટલી થેપલા સરસ. ચાલો મસ્ત મજાના થેપલા ભાઈ સવારમાં બધા નાસ્તો બાકી છે. ઓકે જી હેતાંશભાઈ હું લઈ ગયા? બસ આજ વસ્તુ લઈ ગયા. થેપલા ઓકે સરસ. ચાલો મસ્ત ગરમા ગરમ આજે નાસ્તો કરવાનો છે. થેપલા વિથ ગરમા ગરમ ચાય, રાઈટ? ઓકે તલ નહીં ખામાં? નહીં, તલ જ નહીં ખામાં. હું ગ્રીન વસ્તુ હું નાખી? પાલક ને બધું નાખીને બનાવ્યા છે. ઓકે જી રેસીપી માંગશે તો તમને ભાવે પછી રેસીપી આપશું. ઓકે જી ગુડ. ચાલો ડન. ડાયરેક્ટ કેમ આપી? મેં પહેલી ટ્રાય કરી છે. એવું છે. ગ્રીન રોટલી તો બનતી, કેમ ગ્રીન ભાખરી બનતી પાલક વાળી, એ તો એક નંબર બનતી, એમાં તો કઈ ઘટે જ નહીં. આવે ને આ પાલક ગ્રીન થેપલાની જોઈ લઈએ આપણે. હેલ્ધી. ગઈશ તો અનેરી આવી ગઈ છે નીચે બરાબર. અનેરી જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાના ગરમા ગરમ થેપલા ખાવા માટે આવી ગઈ છે બરાબર છે. મસ્ત ગરમા ગરમ થેપલા વિથ ગરમા ગરમ ચાય. ચાલો ભાઈ. જયદીપને હારું ગરમા ગરમ ચાય આવી ન હોય બોલે એટલે આવી જાય. એ કોડવર્ડ છે. મીડિયામાં હું એમ બોલું ને ગરમા ગરમ ચાય એટલે શું મારે પીનલને કેવું ન પડે, ચા નાખી જ દે. ચટણી મારી ખાઈ લીધો હોય કે ખાવાનું બાકી હોય. ઓ ભાઈ સાહેબ, અને હજી ઊંઘ આવે છે પીનલ. એટલે નીંદર આવે છે. ગાઈસ તો ગ્રીન થેપલા છે ને બહુ મસ્ત બન્યા હતા, બહુ મજા આવી ગઈ. બધા પતી ગયા અને છે ને હવે પીનલને જો ખારી ખાવાનો વારો આવ્યો છે. જો બધા ફિનિશ કરી નાખ્યા બરાબર છે. બહુ મજા આવી ગઈ પીનલ, એક નંબર. બરાબર છે ને? તો પછી રેસીપી આપી દેજો બરાબર છે. બરાબર. હા વિડીયો કેમ છે ને? હા તમને ઓછું કરાવી દો. કઈ રીતે? હું તો તમે બરાબર છે એમ બોલો ને એટલે હા હું એમ બોલી બરાબર છે ને. એમાં હું વાંધો ભલે ને, બરાબર છે ને? બરાબર. ઓકે જી ચાલો. આજે તો ડે આપણો બહુ બિઝી છે, એકદમ બિઝી ડે છે આજે. કામના ઢગલા. લાડુ બેન જો હોઈ ગયા છે હવે. હા આ બધું જો ઘીના આંધણ મુકાય છે. પીનલ શું બને છે? ઘીમાં શું બનવા જઈ રહ્યું છે? ઘીના આંધણ હોય, લાપસીના આંધણ હોય. શું બને છે ઘીનું? નહીં મારે કઈ નથી. તું શું બનાવી છે? નહીં તું જે બનાવી. આમ જો આને કેટલી ઊંઘ આવે છે. જો હોઈ જા. પીનલ શું કીધું તો શું બને છે? શક્કરિયાનો શીરો. કાફી દિનો કે બાદ. વાહ ભાઈ વાહ, સરસ. ચાલો. હા શિવરાત્રીએ ખાવાનું માહિતી. ઓકે જી. વેલો મળ્યા ખાવાનું. ઓલાના પાતાળમાં ન જાય ત્યાં ઓલા પાતાળમાં ઉના શિવરાત્રીએ ઓલાના પાતાળમાં થાય એવું કે બરાબર. એટલે બેને જો હાલો સોનો રહી. હા
બેન હોવે છે કે મજા કરે છે કે સમજાતું નથી. જીભ ને પગ એવા છે ને વાત જ જવા જોઈએ. કાલ ચોપાટી લઈ ગયા તા અહીંથી અહીંયા કાલ રાતે કેમ કેવી તો ત્યાં તો બહુ રમતી હતી. આવું નાખ્યું બેન આમાં એલચી નાખી. હા સરસ ચાલો હવે શું કરવાનું? હવે આને ઘીમાં શેકવાનું અને પછી સાકર નાખવાની થોડી. સરસ ચાલો. તમારે જેવું ગળ્યું ખાવી તો આપણે તો નહીં ખવાય ને, કેમ તો હવે તો આપણે નીકળવી છે બેન. પણ ભલે ને સાંજે ખાશો ને. ઓકે જી સરસ ચાલો. ઓલો ઠરી જાય કે નહીં હા એટલે તો વેલો બનાવી નાખીએ. હા એ મળી જાય. ચાલો ભાઈ મસ્ત મજાનો શક્કરિયાનો શીરો ભાઈ ભાવે ને તમને બહુ બહુ. મને બહુ ભાવે. મને ઘીમાં શેકેલો હોય ને હા એ જ ભાવે, ઓલો ન ભાવે. એમ ને? સાદો કરીને સુગર નાખી દે એવું ન ભાવે. પિનલ બધા એમ કહે છે કે દૂધમાંય થાય હું શક્કરિયાનો આ શીરો. દૂધમાં જ કર્યો. ગઈ વખતે આપણે હેમાં કર્યો હતો. દૂધમાં જ હોય કઈ સકરિયાનો શીરો પાણીમાં થોડો હોય. ગઈ વખતે હેમાં કર્યો હતો દૂધમાં કન્ફર્મ. કન્ફર્મ છે ને, દૂધ વગર સકરિયાનો શીરો થોડો થાય. એ તો દૂધમાં છે ને આપણે બાફી પણ શકીએ. હા બાફવાની વાત હતી. હા દૂધમાં બાફ એ કે દૂધમાં બાફા મૂકો બહુ મસ્ત થાય એમ આપણે કોમેન્ટ હતી. દૂધમાં કુકરમાં બાફીને આપણે દૂધમાં જ કરતા. આ વખતે છે ને હું સકરિયા વરાળેથી બાફું છું. ઓકે જી. વરાળે દૂધમાં બાફવાથી શું થાય છે? દૂધમાં બાફવાથી કાંઈ ન થાય. ઓકે જી. તો આમ કીધી હતી ને આમ આખા હા, શક્કર. એમાં દૂધમાં આપણે વરાળથી ઓલો સીટીમાં બાફી કે ને હા થોડોક આમ સ્વાદ ઓલો થઈ જાય. વરાળથી બાફી નહીં તો કાંઈક પચપચિયા કીધી ને પચપચિયા જેવું થઈ જાય છે. આ બધું દૂધનું ઓલું ઉડે કે નહીં હા બધું ખરાબ થાય અને આમાંય તે કુકરમાં બાફી તો સ્વાદ ઓછો આવે. ઓકે વરાળથી બાફીને તો સ્વાદ મસ્ત આવે. સરસ ચાલો. એટલે નકર આપણે પેલા દૂધ નાખીને કુકરમાં જ બાફતા. પેલા છે ને શરૂઆતમાં પેલા સકરિયાનો શીરો કેવો કરતા ખબર? કેવો? સકરિયાને બાફી નાખવાના, ઓકે પછી સાલ ઉકેડીને મેશ કરીને પછી કરતા. હવે બધા દૂધમાં બાફે ને વરાળથી બાફે ને એવું બધું કરે. હજી હેતાન શાકનો કોકો બનાવવાનો હા એ કહીને તો ગયો. તો 100% મોઢું જ થવાનું છે. કેમ મોઢું? તે એમ જ ને હવે તું કોકો બનાવીને. આજે એવું કર્યું હોય તો હા તમે બે ભાઈ જાઓ. ઓકે હાલો. એવું કરવું છે? હા જાઓ તો. કોબીનું શાક રોટલી અને શક્કરિયાનો શીરો વિથ અનેરી. એ નીચે જોજે તું. હા મમ્મામ ક્યાં હોય મમ્મામ? આજે છે ને કઈ બહાર જવાનું હતું પણ મેળ જ ન આવ્યો ભાઈ. શોપ ઉપરથી છે ને નીકળવાનો જ નહીં ભાઈ. હજી પીનલ જ નીચે આવી. એ આવે એટલે જમીન પછી નીકળી. બરાબર અનેરીને આવવું હોય અનેરીને. સાચી વાત છે. એક જણો તો સાચો આમાં રે એને. પીનલ હોમવર્ક કનેક્ટ ને ભાઈ એમ થઈ ગયું છે આ એકનો સરવાળો ને બાકી છે. તમે આવી ગયા થોડાક મોટા આવ્યા હોત ને તો તો થઈ જાત ને. આ થોડોક વહેલો આવી ગયો. મેરેજમાં જવાનું છે કે નહીં એટલે એવું છે. જઈ આવો જઈ આવો. જઈ આવીએ ભાઈ. ચાલો ભાઈ. કેટલું બાકી છે? મને કંટાળો આવ્યો કપડાં બદલવાનું તૈયાર થવાનો એટલે મેં કીધું કાકા તમે બે ભાઈ જઈ આવો માર નથી આવું. બર્થડે માં થોડો આવવાનું હોય. ક્યાંય પીનલ હવે એક બાકી છે તું કરી નાખ ને 7 ને 3 10 લખી નાખ. હાલ લગ્ન થાય તો અને રીજો અહીંયા શું કરે છે જો બટન દબાવે છે. ઈ તો દબાવે. હા અરે લોહ ઉતારવો છે તો વાત કે હું હમણાં એવું થાય છે કે મારી કેવું થાય? પાસે જ વી આવે હજે મમ્મી પાસે નો આવે. આપ તો આ ગઈ એ લે ફરી ગયું છે આજે બધું. પરમ દિવસે ચીનામાં ભાઈ જાતી નહોતી હથોડી ખબર? પણ એમાં એવું થયું ઉપર ઓલું મહેમાન હતા ઢોસા વખતે એ તો બહુ વાંચવી ને. તો હું સ્પ્રે રાખું છું કાઉન્ટર ઉપર અમારા ટેબલ ટીવી યુનિટમાં. તે દરરોજ સ્પ્રે છાંટો ને તે દિવસે મારા પાસે આવે. અચ્છા મહેમાન હતા તે મહેમાનના દિવસે હતી તો ઈ છાંટ્યો પછી ત્યાં આને ઈ સ્પ્રે ખાના મૂકી દીધો અંદર. તો 2 દિવસથી છાંટતો ને 2 દિવસ મારા પાસે આવતી નહીં. આજ મેં ગોઈતો ને છાંટ્યો તો આજે પછી એમ નહીં સપના તું સ્પ્રે છાંટવાનું ચાલુ કરી દે. એમ ભાઈ સાહેબ આવું થયું ભાઈ જો. ઈ મને મૂકે જ નહીં. ઈ બસ ઢીંગલી ની બેય જાય હારે. એવું કરે ભાઈ. આજે પાછું ને ઢીંગલી હારે મેચિંગ કર્યું છે જો રેડ રેડ. લાવો મને આપી જો. પેલા ઢીંગલી આપે ને પછી
એમ ને આ તાર પપ્પા મોટા પપ્પા ઢીંગલી લઈ ગયા. હાલો આ તો મારી છે હો. ચાલો ભાઈ તો આ બાજુ જોઈએ રસોડામાં શું રેડી થાય છે. મમ્મી જય સ્વામિનારાયણ. શું બને છે આ બાજુ? શાક તો લાગે છે આમ કેરી જેવું લાગે છે મમ્મી. કેરીના ફોડવા હોય ને જો કે મને ખબર છે ટેટી છે ટેટીનું બરાબર છે. આમ એક્ઝેક્ટ આમ જોવામાં કેવું લાગે બરાબર ને. ચાલો ભાઈ આ મટકીમાં જો આપણે જે દહીં ખાવી છે ને મટકીમાં આ રીતનું બરાબર છે. હવે ધીમે ધીમે છે ને પિનલ બોલો મટકીની જગ્યાએ હવે છાશ માટે બોલ કોણ લેવું? કયા બોર? ચીકુ ને બોર ને ભાઈ જોરદાર ભાઈ હાકર ને ટેટીનું શાક ને અનેરીની ઢીંગલી ને જલસા છે જલસા. ને પિનલ બોલ છે. બોર છે સરસ ચાલો મોટું પાકા બોલ બહુ ભાવે. એમ ને મળો ખાવા. મને કોઈ પેલા તો બોર હવે ખાવી આપણે બોર. હું જમશું એ મને તું કહી દે. હાલ મારે મેરેજમાં ત્યાં જમવાનું નથી તો તારે હું જમવાનું છે એ કહી દે પ્લસ મારા માટે શું રેડી કરીશ એ કહી દે. મારે હા માં થેપલા ખાવા. થેપલા ખાવા છે. અનેરીને શું ખાવું હોય? થેપલા હવારે જ હતા. અનેરીને બધું હાલે. પિનલ તો મારી માટે થેપલા કરી દે. ઓલું ખાઈ ડીટીઓ ખાઈ ગયા. બને નાખો. ચાલો આગળ તો સરસ સવારે મસ્ત મજાના થેપલા ખાધા. એ જે વસ્તુ નાખી દેવાની હોય એ જ ખાઈ છે. નાના બધાને એવું હોય એનું કારણ કોને ખબર એને ખાવાનું ન ખાય, રમત જ એને ખાવાનું ન એવી ખાય. થાય રમત એવી થાય એને. આમાં દાંત જ નથી હવાર સુધી ખાઈ એક દાંત છે જો અનેરીનો એક દાંત બતાવું. હાલો હું આજે તમને છે ને અનેરીનો અને રે આ કરો સહી આ કરવાનું કે જીભે બહાર લઈ કાઢ દો આમાં ફળ દો કાઢ દો આમ કરો ને ભાઈ આમ કરો ને. નો ખોલે ખોલશે હા. એમ નહીં ખોલે નો ખોલ્યું એટલે નો જ ખોલ્યું. દવા મીઠું. હોય બહુ મીઠું મીઠું. ફૂડાએ ખાધેલો હોય ને એ સારું જ હોય પિનલ. કેવું લાગે તને કહું પિનલ ફૂડાએ ખાધેલો હોય ને ખાધું, ફૂડીએ ખાધું. ફૂડીએ ખાધેલું છે એ જાય એક જ ને. બટેકાનું લાગે ને. શાક જોવામાં હવે બટેકાનું લાગે હો. એ ટેટી હા. કાચી છે ને માથે પાણી મૂકીને ને ઓલું મૂકજો હો, તો જ ચડશે નકર નહીં ચડે. બોલી ટેટી નથી ને કાચું રેગા. નો ચડે મમ્મી એમ તમને લાગે ખાવાનું કસ્તો થાય. માથે પણ થોડી ગ્રીસ મૂકીને પાણી મૂકજો થોડું એટલે ચડી જાય. આ છે ને એક કાચા સીબડાનું શાક હોય ને એ પાકલ સીબડાનું શાક હોય ને એવું ય લાગે. સાથે સાથે કેરીનું બટેકાનું ઓ ભાઈ સાહેબ ગઈ નતું કરવા દેતી. એવું છે. ક્યાં જાવ છે? તમારે આખો દિવસ તેડીને વિડીયો ઉતારવાનો. નથી આવતું એક ઢીંગલી તેડવાની એને કાઢે ખાવું ન ભાવે, ખોળામાં બેઠી હોય અને તો ખાવું ન ભાવે, તેડી હોય વિડીયો ન ઉતારવા ભાવે, શીખવું ન પડે બધું. શીખવું ન પડે ભાઈ. પછી હજી બીજા છોકરાઓ જ્યારે આવશે ત્યારે કેમ થાય? અરે એને જ ન શીખી જવાય પછી આમ જો એક માથે ચડશે ને એક કોળામાં ચડશે ને એક સાઈડમાં આવશે. પછી કેમ શાંત રહી ગઈ. થાય? અત્યારથી શીખી જા. ના ના હું બે હવે જે આજથી ચિંતન જવાબદારી લે છે નવડાવવાનું ખવડાવવાની ટોટલી જવાબદારી બરાબર છે. કપડાં પહેરાવાથી લઈને એના મેકઅપ થી લઈને જે કાંઈ પણ આવતું હોય આ વાતની અમે કોઈ પુષ્ટિ પુષ્ટિ કરતા કરી. રીનાબેન એકવાર આવ્યા તો કહેતા જ બીટુડીને બહુ એ પપ્પા વાલી એટલી વાલી છે કે ઈ લેતા આવે લાઈટ વાલી કે એન પપ્પાને બહુ વાલી છે અને એ જ મોટું છોકરીઓ છે ને એના પપ્પાને બહુ વાલી હોય. પિનલ શું કેવું છે? એના પપ્પા એના માટે હીરો હોય અને ઈ હીરો. બધાને હવન છોકરાઓને વાલા જ હોય કે થોડા કઈ કોઈને એમ હોય કે સાચી વાત. નથી ઓલું એમ. પણ હા. કોક પ્રેમ બતાવતા હોય કોક ન બતાવતું હોય એટલો પ્રેમ. સાચી વાત ને? હા. છોકરા કોણ ન વાલા હોય? છોકરા કોને નો વાલા હોય? સપના બધાને વાલા હોય હવે ભાઈ. કોકનું નાનું છોકરું જોઈ જાય તો આપણને કેટલું રમાડવાનું મન થઈ જાય. પણ એ છોકરો નો આવે ઈ બેન રમાડવાનું આપણને કેટલું. અને પપ્પાને છોકરી વાલી છે બધા. રાઈટ. અને છોકરીઓને પપ્પા વાલા હોય હા. એના માટે હીરો હોય. મમ્મી કરતા મમ્મીને આપણે ગમે હોય ને તો આપણે હામું કહી દેવી મમ્મીને. હા. પપ્પાને આપણે ન પપ્પાને ન કહીએ. કહીએ. પપ્પાને ન કહીએ. સરસ ચાલો તો ગાઈઝ આજે ફરીથી છે ને થેપલા દિવસ છે. સવારે થેપલા, બપોરે થેપલા નહીં અને અત્યારે થેપલા બરાબર. હા, Green. ગરમ હોય. બહુ ગલમ ગલમ હોય. અડતી જ નથી નથી. ખાવા નથી ખાવા. કેમ થાય શરમાઈ ગઈ. ઓહો આને કેટલા દાંત આવ્યા હે. આમ જો હે કેટલા દાંત આવ્યા. એને જેટલું ખાધું સવારમાં પોણું થેપલું ખાઈ ગઈ હતી. એવું છે.
સરસ, ચાલો પિનલ હવે કેટલી વાર હોય જણાવી બસ મમ્મી હવે તમને ડીશ તૈયાર કરી દેની. એટલી જ વાર છે. ઓકે સરસ, ચાલો. થેપલા, ગોળ અને દહીં. ગાઈસ તો જમી લીધું છે અને ફ્રી થઈ ગયો છું. હવે 7:15 વાગ્યા છે. હવે જવાનું છે મેરેજમાં. મહેંદી તેવાવી માળવે નૈનો રંગ ગયો ગુજરાત રે. હેતાંશ, આજ નાસ્તામાં હતું? છોલેનું શાક અને પૂરી. ઓહો, ઇન્સ્ટન્ટ જવાબ ભાઈના. નાસ્તામાં લઈ ગયો તો તું લઈ અહીં કેવું લઈ ગયો? નાસ્તામાં થેપલા. કેટલા? અમે પછી કેટલા થેપલા લીધા? હા. મેં કીધું કે 2. હા, પછી કઈ નહીં. 2 ખાઈ ગયો. હજી થોડુંક ખાવું હતું. પછી પ્રિયા મેમે છે ને, હા. પછી પ્રિયા મેમે છે, હા. મેં કીધું કે મને હજી ભૂખ લાગી. એને એનામાં થોડો કેવડો વેચો તો થોડોક આપ્યો, મેં ખાઈ લીધો. હા લે પ્રિયા મેમને થેન્ક યુ સો મચ. પ્રિયા બેનને કઈ પાર્સલ અમારા હાટે મોકલાવો. પાર્સલ અમારા હાટુ મોકલાવો નહીં. મને શું કહે ખબર, હવારમાં મેં એને પાલકનો થેપલો આપ્યો ને એટલે મૂક્યું ને એટલે કે આવું હું થેપલું કર્યું કે આમ છે ને તેમ છે ને આવું થેપલું મને ન ભાવે ને. પછી એક થેપલું ખાઈ ગયો અહીંયા. બરાબર. પછી મને શું કે ખબર, લંચ બોક્સમાં તું કાઢ લેજે હો ઈ કે પેલા તો કે 2 માંથી 1 કાઢી લેજે. નહીં 2 માંથી 1 નહીં, લંચ બોક્સમાં તું થેપલું કાઢ લેજે, મારા આવા થેપલા નથી લઈ જવા ઈ કે. બરાબર. મને આવા નો ભાવે ઈ કે. હા. પછી મને કે એક જ નાખજે, મેં કીધું નથી નાખું, મેં 2 ભલ રહ્યા, પાછું લાવે ને તો ભલ લાવતો મેં કીધું. તો એક થેપલું અહીં કાઢી ગયો ને 2 થેપલા લંચ બોક્સમાં લઈ ગયો તોય એને થેપલા ઘટ્યા. મને હજી ખાવાતા. જોયું? હજી ખાવા ખાવા હજી મને બહુ ખાવા ભાવ્યું ને, હજી કાલ મને પાછા બનાવી દેજે. તે જોયા વગરનો ન પડતો એ હોય ઠોઈ તો. ગઈ. હજી લઈ જવા છે કાલે. હવે વારે ઉપરા ઉપરી ન હોય. પરોઠું બનાવી દે કાલે. ઉપરા ઉપરી ન હોય સર. પાલકનું પરોઠું મસ્ત બનશે, બસ એક crispy. ડબ્બો હોય એમાં ચા નાખ દેજે. આ લે ચા અને ઓલે. આ લે આ નવી ડિમાન્ડ આવી. ચા તો કાકા નથી માંગતા, કાકી નથી માંગતી કોઈ દિવસ. ચા એ અસલી આંટી કાકી. કાકી હું કાકી જ કહું. હું કાકી કહું. હું કાકી કહું. ચિંતન નથી. કાકી. નીચે ઓલે, નીચે. સર કા ચિંતનભાઈ કાકી જ કહેવાય. તું આવ્યો પછી આંટી કહેવા માંડ્યા છે. કોને? એ મમ્મી ચિંતનભાઈ. આપડા કાકી ને તો કાકી જ કહેવાય ને, કાકી છે. ભણે ભણતર ઉપર હોય ભાઈ. હા. હવે આ સસરા હવે ફરતા છે ને સેજે વાર નો લાગે તરત મરી જાય. નહીં. આ ભણેલી છે ને, આના આંટી કે રહેતા. પછી કાકી ભણેલા નથી બહુ એટલે એને તને કાકી. હું કે કોણ? હેતા લેતા જ મને શું કહે છે કાકા, એ તો મારી ઈચ્છા હતી અંદરથી. કાકા કે મને હું ભલે ભણેલો રહ્યો પણ ભાભી કે ઈ કે હેતાશ ને ઈ કે કાકાને અંકલ કહેવાનું. નારા હું વડીલ નથી ગયો, કાકા કહેવાનું. અંકલ થી વડીલ અને લાગે. પહેલેથી જ આપણે ટેવ ઈ જ પાડીશ કાકાની. અંકલની કોઈ દી કીધું અંકલ આવ્યા જાય. કાકાની જ ટેવ પાડીશ પહેલેથી. અને સપનાને પહેલેથી આંટી કહે છે. એને કાકી નો હારું લાગે. મને અંકલ આ ફોન માં શું કરે છે? એટલે એને આંટી કેમેરો ખોલ્યો છે ને આમ પાછળનું ઈ દેખાય. આમ જો પણ ટાંગા નાખીને બેઠી આમ જોઈ. હા લે આમ જો મોજે દરિયા. એ સેલ્ફી લે છે. સેલ્ફી લે તો ફોટો પાડ. ફોટો પાડ. ફોટો પાડો તો. લેકિન કેમેરો સામેનો કરી દઉં. પાડ ફોટો. અંગૂઠો થોડોક ઊંચો રાખ એટલે થાય. એનો ભાઈ મોડ નથી. છોકરાને ફોન આપે ને એ એટલે આમ આંગળી જ ફેરવા કરે નકરી. જોવે ઈ શીખે મમ્મી શીખે. રહી કે ન કરાય થી નાખતી હેઠો ફોન. હા 70 Pro Max ગાઈડ. ગાઈડ ફોન જોયું બહુ મોંઘા આવે એવો કઈ 2 લાખના ફોન હોય. ગઈશ તો સીઝનનું પેલું તરબૂચ આવી ગયું છે મસ્ત મજાનું. અને જો બધા ખાવા માટે બેસી જાય છે. ખાસ કરીને હેતાંશભાઈ ખૂબ મજા લે છે. બરાબર છે. ગઈશ તો હવે ટેટીનો વારો. ટેટી આવી ગઈ છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. પેનલ ક્યાં ગામની ટેટી હોય? મારે ચોકની મહાવીર ચોક. કચ્છ. કચ્છની. આમ કે કચની. ઓકે ગઈશ તો મસ્ત મજાના ટેટી અને તરબૂચ ખાઈ લીધા. બરાબર છે. માધાપુર કચ્છ ભુજથી હેતાંશ વ્યાસ કરીને છે ને એ તારા વિડિયા ડેઈલી જોવે છે કે હેતાંશનો બહુ મોટો ફેન છું એમ. હા તું પણ વિડિયો કચની પેટી બહુ ખાતા હશે ને? કચ્છની ટેટી એને તો ઘરની. અમે અહીંયા ઘરે બેઠા અહીંયા બેઠા સુરત બેઠા કચ્છની પેટી ગઈ. તમે લોકો કેટલી ખાતા હશો? તો વાત જ જવા દે. આપણે સુરતના ઢોસા કેટલા ખાવી એવી રીતના ખાતા છે. કેવી રીતે જાય કહું? કેવી રીતે? છે ને, હા એક ઢોસા
રૂપિયાની દુકાન હતી. હા એમ કીધું કે જેટલા ખાવાના એટલા પણ 500 રૂપિયામાં. તો એક ભાઈ ખાતા હતા, હા એક ભાઈ 5 ખાતા અને એક ભાઈ તો 30 ખાઈ ગયા. ઓ બાપરે. પછી દુકાનવાળાએ કીધું કે હવે તમારે સમ ખાવા નહીં આવતા. હા લે 500 લે રૂપિયા હું તમને હું તમને 500 રૂપિયા આપું. હા લે લે ભાઈ આ તો માથે પડ્યું ભાઈ ઢોસા વાળા ને ભાઈ ભાઈ હોય શકે પિનલ નો હોય. અનલિમિટેડ માં અરે કકડાટી બોલાવી જાય. ત્યાં ગેંગટિયા જેવા અરે પિનલ કકડાટી બોલાવી જાય. ગાઈસ તમે 30 પેપર ખાઈ શકો કે નહીં કોમેન્ટ કરજો. કોણ એવું છે કે જે 30 પેપર ખાઈ જાય ભાઈ અનલિમિટેડ ઢોસામાં? બરાબર છે ભાઈ હેતાંશભાઈ એમ કહે પહેલાના છે. જમાનામાં છે ને લોકો બધા ડોલ બબે ડોલ રબડી અરે ખાઈ જતા, પણ લાડવા ખાઈ જતા. પાપડ જેવું આવે હાવ આમાં કાંઈ નો આવે. ઈ તો ખાલી પેપર. તે ખાલી પેપર ની જ વાત કરું છું. મેસુરારે પેપર. નહીં ને મેસૂર આરે પણ એ ખાલી પેપર ખાતા કરે. આમાંથી કયા કલર ગમે? બધા ત્રણે કલર બેસ્ટ છે. વધી મને 5 પેપર ખાઈ હાલો નકરા નાસ્તા તરીકે ખાઈ તે 5 પેપર ખાઈ ત્યાં પૂરા થઈ જાય 3 પેપર થોડા ખવાય. ભાઈ 30 પેપર નો ખવાય. પિનલ નું કહેવાનું એવું છે. હવે કોમેન્ટ કરવાનો વારો તમારો છે. 30 પેપર ખવાય કે નહીં કોમેન્ટ કરી દેજો. બરાબર છે? ચલો ગાઈસ તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.